સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા વાહન ચેકિંગ તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ, જુગાર સહિતના ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓની તપાસ તેમજ તેમના રહેઠાણ અને આશ્રય સ્થાનો અંગે ચકાસણી કરવામાં આવી હતી। ડ્રાઈવ દરમિયાન 256 વાહનો ચેક, 1 જુગાર કેસ, 1 જુગાર રેડ, 5 પ્રોહિબિશન રેડ, 6 જાણીતા જુગારીઓ પર નાઇટ રેડ, 24 MR ચેક તથા 6 હિસ્ટ્રી સીટર ચેક તેમજ 78 જાણીતા આરોપીઓની ચકાસણી કરવામાં આવી હતી। આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।